गुड मॉर्निंग। હવે જે આપણે લાસ્ટ થિયરી શીખ્યા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ એના જ પોઈન્ટ આગળ ક્લિયર કરીએ। મતલબ આગળનો પોઈન્ટ એલિપ્સની ત્રિજ્યા પીચનો પોઈન્ટ છે, તો એ બુકમાં ચર્ચા આવે છે એટલે મારે કરવી જરૂરી છે, તો જેથી તમને થોડુંક નવું ના લાગે। જુઓ, હવે તમને થોડીક વસ્તુ ખબર પડી ગઈ। તો સામાન્ય રીતે આપણે આવું શીખ્યા ક્યુ વીજભારિત કણ ને ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ કરવામાં આવે તો કણ એ સામાન્ય રીતે કઈ ગતિ કરે? વર્તુળાકાર ગતિ કરે। બરાબર, આ આપણને ખબર છે। વર્તુળાકાર ગતિની અંદર કણની જેમ જેમ ત્રિજ્યા વધે એમ સામાન્ય રીતે જે મોમેન્ટમ છે એ વધે। મોમેન્ટમ એટલે શું થાય? p mv થાય, એટલે મોમેન્ટમ વધે એટલે સીધી વસ્તુ છે વેગ શું થાય? વધે, તો વેગ પણ વધે। બરાબર, આ વસ્તુ આપણને ખબર છે। ઓકે, હવે અહીંયા આપણે વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીશું। માની લો અહીંયા એક ચુંબકીય ક્ષેત્ર છે x y અને z અક્ષ। અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ બતાવ્યું છે? x અક્ષ તરફ। તો x અક્ષ તરફ ત્યાં જે ચુંબકીય ક્ષેત્ર બતાવેલું છે અને અહીંયા કોઈ q વીજભારિત કણ છે। તો q વીજભારિત કણના દાખલ કરો તો q વીજભારિત કણ કઈ ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે, પણ કયા ક્ષેત્રની? સ્પાઇરલ કરે છે। કેમ? કારણ કે મેં આ થિયરી લખી હતી એમાં એક વાક્ય સૌથી મહત્વનું આ રીતે વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય તો જ થાય વર્તુળાકાર ગતિ। બરાબર, આ લંબરૂપે દાખલ થાય ને એ વખતની સૌથી મહત્વની વસ્તુ શું છે? એ વખતે મેં તમને શું કીધું? v અને b વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો બને? 90। યાદ કરો થિયરી, એમાં કેવું હતું? કણનો વેગ આમ તરફ હતો અને ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ, કણનો વેગ આમ અને ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, બંને વચ્ચેનો ખૂણો કેટલો બનતો હતો? 90 ડિગ્રી। તો અહીંયા એવું નહીં, અહીંયા દર વખત એવું હોય તો જરૂર નહીં। માની લો હું એવી કન્ડિશન લઉં તો જો વેગ એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ન હોય તો શું? જો અહીંયા માની લો તમે અહીંયા કણ વર્તુળાકાર ગતિ કરે તો અહીંયા કણ આવે, આટલા આવે, આજે q વીજભાર ધરાવતો કણ અહીંયા છે, તેનો વેગ કઈ તરફ થાય? તરત ખબર પડે, સ્પર્શક તરફ, તો વેગની દિશા થાય ને? તો વેગ બેઝિકલી કણ આમ થઈને ગતિ કરીને આમ આવે છે, કણ અહીંયાથી આમ જાય છે અને અહીંયાથી આમ જાય છે, તો અહીંયા આવો તો તમે અહીંયા વિચારો સ્પર્શકની દિશા વેગ બતાવવો પડે। હવે અહીંયા વેગના બે ઘટક પડે, એક ઘટક આમ પડશે અને એક ઘટક આમ પડશે, બે ઘટક પડે વેગના। આ ઘટક કેવો છે? જો આ જે ઘટક છે કેવો છે? ચુંબકીય ક્ષેત્રને સમાંતર, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક છે, અને આ ઘટક કેવો છે? ચુંબકીય ક્ષેત્ર આમ છે અને આ ઘટક આમ છે, તો ચુંબકીય ક્ષેત્રના લંબરૂપી ઘટક છે। આ ઘટક બેઝિકલી ચુંબકીય ક્ષેત્ર કેવું છે? સમાંતર। સમાંતર એટલે આ રીતે લખે પહેલી અને લંબરૂપી ઘટક એટલે આ રીતે લખે 90 ડિગ્રી। અહીંયા શું થશે? જુઓ, મતલબ અહીંયા જે વેગ છે, વેગ આ રીતે છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા। બરાબર, કોના વચ્ચેનો? તો આપણે લખી દઈએ જો v અને b લંબરૂપે ન હોય એટલે કે v અને b વચ્ચેનો ખૂણો થીટા હોય તો શું? બરાબર, અહીંયા વેગ આ દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, આ રીતે છે, તો બંને વચ્ચેનો ખૂણો થીટા છે। બરાબર, તો એ વખતે તમે શું કર્યું? વેગના બે ઘટક પાડ્યા, એક v સમાંતર અને એક v લંબ। મતલબ આ સામાન્ય રીતે ચુંબકીય ક્ષેત્ર કેવો ઘટક છે? સમાંતર, અને આ ચુંબકીય ક્ષેત્રનો લંબ ઘટક છે। બરાબર, હવે તમે વિચારો આ ચુંબકીય ક્ષેત્ર લંબ ઘટક છે, એના ઉપરથી લાગતું બળ કયું થાય? F બરાબર qvb sin થીટા। હવે થીટા કોના વચ્ચેનો ખૂણો? v અને b વચ્ચેનો, પણ v એટલે કયો આવે? અહીંયા લંબ ઘટક છે। ઓકે, લંબ ઘટક માટે વાત કરો તો લંબ ઘટક અને ચુંબકીય ક્ષેત્ર, તો લંબ ઘટક આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 90 ડિગ્રી। એટલે sin 90 આવશે, sin 90 એટલે 1 થઈ જશે, એટલે અહીંયા સૂત્ર સાથે શું મળશે? q કૌંસમાં v લંબ ક્રોસ v, અને આટલું બળ લાગે એટલે કણ કઈ ગતિ કરે? વર્તુળાકાર ગતિ। એક્ઝેક્ટલી પરફેક્ટ, કણ વર્તુળાકાર ગતિ। મતલબ અહીંયા આ જે કણ વર્તુળાકાર ગતિ કરશે એના માટે જવાબદાર ઘટક કયો છે? તો v લંબ ઘટક હશે। બરાબર, આગળની જે થિયરી ભણ્યા અને આગળની જે થિયરી ભણ્યા એમાં આપણે શું શીખ્યા હતા? આપણે એવું શીખ્યા હતા કે v અને b એકબીજાને લંબ હોય તો એની થિયરી ભણી
પણ જો વી પી ને લંબ ના હોય તો તમારે બે ઘટક પડે, એક વી લંબ વી સમાંતર. વી લંબના લીધે કેટલું બળ લાગે QVB, એના લીધે કણ કઈ ગતિ કરે વર્તુળાકાર. તો એ આગળ શીખ્યા એના જ છે, પરંતુ આના લીધે શું થાય એ વિચાર. આ સમાંતર ઘટકના લીધે શું થાય, તમારે લાગતું બળ શું થાય QVB sin થીટા, અને અહીંયા વી સમાંતર ઘટક છે તો થીટા કેટલો ઘટક છે વિચાર. તો વી સમાંતર અને બી, તો વી સમાંતર આ રીતે છે, ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, તો બંને એકબીજા કેવા થાય પેરેલલ. તો થીટા કેટલો થઈ જાય 0 અને sin 0 0 થઈ જાય, મતલબ અહીંયા બળ 0 થઈ જાય. બળ લાગે મતલબ બળ ના લાગે, કોઈ પણ પદાર્થ ઉપર બળ ના લાગે, પદાર્થ કેવી ગતિ કરે અચળ વેગથી. સમજણ બળ લાગે ને તો પ્રવેગી ગતિ કરે, અને બળ ના લાગે તો કણ જેમ ગતિ કરતો હોય એમ અચળ પ્રવેગી ગતિ અચળ વેગી ગતિ કરી જાય. મતલબ આનો અર્થ એવો થયો કણ x દિશામાં અચળ વેગી ગતિ ચાલુ રાખશે. તો ન્યૂટનનો નિયમ છે, આ કણ છે આ પર બળ ના લાગતો, ગતિમાન કણ હોય તો બળ ના લાગતો, પદાર્થ પોતાની ગતિ એમ કન્ટિન્યુ રાખે. તો તમે વિચારો એક એવી ગતિ કહે છે વર્તુળાકાર અને એક એવી કહે છે ગતિ ચાલુ રાખશે. તો આ રીતે જોયું આ વર્તુળાકાર, પણ એક ગતિ ચાલુ રાખશે કઈ દિશામાં x દિશામાં. તો x દિશા ધારો આ x દિશા છે તો કણ આ રીતે ગતિ કરશે. x દિશામાં તો ગતિ ચાલુ જ રહેશે આ રીતે, તો કણ x દિશામાં તો જશે જ, x દિશામાં તો અચળ ગતિ ચાલુ રાખશે, પણ આ બળના લીધે કણની ગતિ કેવી થઈ જશે પાછી વર્તુળાકાર. આ ગતિપથ કેવો થઈ ગયો હેલિક્સ ટાઈપનો થઈ ગયો. क्या टाइप થઈ ગયો હેલિક્સ ટાઈપ થઈ ગયો, બરાબર. તો એ આપણને સમજણ પડે. એટલે આ જે ગતિપથ બની જશે ફાઇનલી વી લંબ અને વી સમાંતરના લીધે કણનો જે ગતિપથ બનશે એ કેવા ટાઈપનો બનશે હેલિકલ શેપનો બનશે. હેલિકલ શેપ એટલે સ્પ્રિંગનો શેપ આવે છે એ ટાઈપ. આ જે શેપ છે હેલિકલ કહેવાય. એટલે સામાન્ય રીતે આ આટલો ભાગ જો વર્તુળાકાર થયો, આ ભાગ એ વર્તુળાકાર થયો, પણ કણ આમે જાય છે તો વર્તુળાકાર આના લીધે છે, આગળ જાય છે આના લીધે છે. મતલબ બેઝિકલી કણનો શેપ કયો બને હેલિકલ શેપનો બને. સમજતા હશો, બહુ ઇન્ટરેસ્ટિંગ થિયરી છે બધી, બરાબર. આ પરીક્ષા પૂછવાય નહીં, પણ ટૂંકમાં તમારે સાયક્લોટ્રોન સમજવું હોય ને તો અમુક જે ડાઉટ છે આનાથી ક્લિયર થશે. તો અહીંયા કણનો ગતિપથ એ સામાન્ય રીતે હેલિકલ થશે, અને હેલિકલ શેપમાં થતો હોય ને તો એમાં પિચ શબ્દ આવે છે. પિચ એટલે એક પ્રકારનું અંતર છે. કયું અંતર? તો કોઈ પણ કણ એક વર્તુળાકાર પરિભ્રમણ પૂરું કરે તો એને ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલું અંતર. જુઓ, વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં એક પરિભ્રમણ દરમિયાન જે કાપેલ અંતર છે એ અંતરને બેઝિકલી પિચ કહેવાય. તો જુઓ, તમારું પણ અહીંયા છે, માની લો અહીંયાથી આ રીતે આખી વર્તુળાકાર ગતિ થઈ, તો આટલો કણ છે એક પરિભ્રમણ કરશે એટલે કણ અહીંયા આવી ગયો. મતલબ આ જે અંતર છે ને આ અંતર એને સામાન્ય રીતે પિચ કહેવાય. આટલું અંતર થયું ને આ એક પરિભ્રમણ અને બીજું પરિભ્રમણ, બે પરિભ્રમણ વચ્ચેના અંતરને હેલિક્સની પિચ કહેવાય. અને પિચ એટલે સ્પીડ શોધાય. તો પિચ એટલે સામાન્ય રીતે અંતર જ છે. અંતર બરાબર શું થાય તો આપણને ખબર છે વેગ બરાબર શું થાય અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર શું થાય વેગ ગુણ્યા સમય. તો અહીંયા પિચનો મતલબ શું થાય જો પિચ એટલે અંતર અને અંતરનો મતલબ વેગ ગુણ્યા સમય. તો વેગ કયો આ દિશામાં વેગ કયો છે v સમાંતર, અને વર્તુળાકાર ગતિનો સમય શું કહેવાય આવર્તકાળ t. આવર્તકાળ t સમજણ પડતી હશે હું જે કહું છું, બરાબર. અઘરું નહીં, બરાબર થઈ ગયું. હવે આવર્તકાળ t ની કિંમત તમે શોધી નહીં સાહેબ, અમને તો ખબર જ નહીં આવર્તકાળ t ની કિંમત કેટલી થાય. તમે પહેલાથી જાણો છો, તમે આવું સૂત્ર શીખ્યા હતા r mv/qb શીખ્યા હતા આગળની થિયરીમાં. હવે આમાંથી v r ઓમેગા થાય એ ખબર છે, તો ઓમેગા બરાબર v r થાય. તો v r એટલે સૂત્ર શું થાય qb/m. v r એટલે શું થાય ઓમેગા, બરાબર. ઓમેગા નો મતલબ શું થાય 2π/t qb/m થશે. તો આમાંથી t કરતા કરતા શું સૂત્ર થાય
2πm/qb આ આવર્તકાળનું સૂત્ર થઈ ગયું બરાબર ગમે તે સૂત્ર બની શકે તો અહીંયા સૂત્ર શું થશે જુઓ v સમાંતર તેમ 90 ની જગ્યાએ શું લખશો 2πm/q * b થઈ ગયું અને v સમાંતરની જગ્યાએ લખશું v સમાંતર આ થઈ ગઈ પિચ અને હેલિક્સની ત્રિજ્યા એક શબ્દ આવે જો આ જે વર્તુળાકાર પથ છે ને એમાં આ ત્રિજ્યા જે થાય ને આ ત્રિજ્યાને સામાન્ય રીતે હેલિક્સની ત્રિજ્યા કહેવાય આ હેલિકલ શેપની જે પથ છે એની જે ત્રિજ્યા છે એને હેલિક્સની ત્રિજ્યા કહેવાય તો આ બધા પોઈન્ટ બુકની અંદર છે એટલે મેં તમને સમજાવ્યું કોઈ પણ એક્ઝામ્પલ આ સૂત્રના આધારિત છે નહીં બરાબર તમે કે સાહેબ આ બધું આધારિત કરવું પડે ના કરવાનું તમારે તો સૂત્ર તમને ખબર છે r = mv/qb mv²/r = qb તો 4-5 વખત લખજો લખીને તૈયાર કરજો કારણ કે એક્ઝામ્પલ ગણવા માટે બહુ મહત્વની વસ્તુ છે બરાબર પરીક્ષામાં નહીં પૂછાય યાદ રાખો પણ જો આ થિયરીઓ તમે ઇગ્નોર કરશો તો તમને કશું જ નહીં આવે એ પણ એક ફાઇનલ વસ્તુ છે તો આઈ હોપ કે તમે જે સમજતા હશો મતલબ સમજતા હશો હું જે સમજાવવા માંગુ છું મેં તમને બધી રીતે સમજાવ્યું તો સામાન્ય રીતે જે કણ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય તો શું થાય એની વાત આગળ કરી એટલે કે ખબર પડી કણ કઈ ગતિ કરે વર્તુળાકાર અને જો લંબરૂપે ના હોય ધારો કે v અને p એકબીજા લંબરૂપે ન થાય તો એક જ વેગના બે ઘટક પડે એક સમાંતર ને એક લંબ ઘટક પડે એ લંબ ઘટકની વાત તો આપણે આગળની થિયરી કરી ગયા એટલે બળ લાગશે આટલું ને એના લીધે વર્તુળાકાર ગતિ કરે પણ જે સમાંતર ઘટક છે સમાંતર ઘટકના લીધે બળ ન લાગે એટલે કણની દિશામાં ઝડપી ગતિ ચાલુ રાખે અને એના લીધે વર્તુળાકાર પથ છે બીજી કયા પ્રકારનો શેપ થઈ જાય હેલિકલ શેપનો થઈ જાય તો એ પિચ આવે પિચ એટલે આવું વિસ્ફારિત કણ અહીંયાથી ચુંબકીય ક્ષેત્રની અંદર એક પરિભ્રમણ પૂરું કરે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ્યારે એક પરિભ્રમણ પૂરું કરે એ વખત કાપેલું અંતર એને બેઝિકલી શું કહેવાય પિચ કહેવાય તો પિચ બરાબર 2 ગુણ્યા સમય અંતર બરાબર 2 ગુણ્યા સમય તો વેગ v સમાંતર સમય એટલે આવર્તકાળ t આવર્તકાળ t કેવી રીતે શોધાય તો એ પણ મેં શીખવાડ્યું તો સમય લો નોટબુક્સની અંદર ઉતારો પહેલાં બધું અને પછી સોલ્વ કરવાનું સમજો એમ તો આવડશે વસ્તુ બરાબર તો આ પણ એક સારી થિયરી છે સમજવા માટે ઓકે આઈ હોપ સમજતા હશો હું જે સમજાવવા માગું છું ઓકે બેસ્ટ ઓફ લક સ્ક્રીનશોટ લેજો આપણે આના પછી નેક્સ્ટ થિયરી ઉપર જઈએ જે બેઝિકલી વેગ સિલેક્ટર તરીકે છે